તો ગાઈસ આપણે આજે લાઈક ફોલો કે આપણે એવા માટે વિડીયો લઈને નથી આવ્યા। આ વિડીયો ખાસ એક ખાવાનું ચીજ છે એના માટે લઈને આવ્યા છીએ, જે બધાના ઘરમાં ખવાતી હશે અને નાના છોકરા તો બહુ એને ખાતા હોય છે। તો ખાસ કરીને એના ઉપર ધ્યાન દેજો। જોકે હું તમને બતાવું છું, આ ચોખા જોઈ શકો છો તમે, એ પ્લાસ્ટિકના છે અને મિત્રો આવું આના એક પ્રકારનું ઝેર કહેવાય, જે તમારા છોકરાઓને તમે ખવડાવી રહ્યા છો। તો થોડુંક સસ્તાના ચક્કરમાં આવું ના લેતા કે તમારા છોકરાના જીવ જોખમમાં પડી જાય। થોડુંક મોંઘું લેજો પણ સારું લેજો। અને જે પણ આ બનાવે છે એને મારી નમ્ર વિનંતી કે ભાઈ ભગવાન તને જોઈ રહ્યો છે, આજ નહીં તો કાલ એનું પરિણામ તને જરૂર મળશે। તો મારું કહેવું એટલું જ છે કે આવા કાળા કારનામાં મૂકી દેજો। ઉપરવાળો બધાનો હિસાબ અહીંયા જ કરે છે, અહીંયા જ થશે અને અહીંયા જ ભોગવીને જવાનું છે। ઉપર જઈને કાંઈ હિસાબ મળતો નથી અને ઉપર જઈને કાંઈ ઉપરવાળો હિસાબ કરતો નથી। જે હિસાબ મળશે એ અહીંયા જ મળશે। જેવું તમે દુનિયાને ખવડાવશો એવું એટલું જ તમારે દુઃખી થવું પડશે। તો મારી આટલું જ છે મારું કહેવું કે ભાઈ દુનિયાને સારું ખવડાવો, ઝેર ના ખવડાવો। લોકો જલ્દી મરી જાય છે એનું કારણ આ છે કે ઝેર ખાઈને લોકો મરી રહ્યા છે। પૈસા આપવા છતાંય લોકો ઝેર ખાય છે। તો મારી નમ્ર વિનંતી કે થોડુંક મોંઘું ખરીદો અને થોડુંક સારું ખાઓ। જય હિન્દ, જય માતાજી।